દેશની સુપ્રીમ કોર્ટે અરવલ્લીની નવી વ્યાખ્યા આપી. એ પછી બધાને અરવલ્લીની ચિંતા થઈ આવી છે. સારી બાબત છે, થવી પણ જોઈએ. પણ આજના આ વિડીયોમાં આપણે સુપ્રીમ કોર્ટના નિર્ણય અને સરકારના દાવાઓ વચ્ચેથી થોડો વિવેક શોધવાનો પ્રયત્ન કરીએ. વર્ષો સુધી આપણે અરવલ્લીને કોતરી ખાધી. ખાણ માફિયાઓએ પહાડોને જમીનદોસ્ત કરી નાખ્યા. એટલે એક સવાલ ઉઠ્યો કે પહાડ કોને કહેવાય? શું સરકારી ચોપડે જે લખ્યું હોય એ જ પહાડ? તો એનો જવાબ શોધવા માટે આ UNCCDનો રેફરન્સ લઈને આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અને અરવલ્લીની નવી વ્યાખ્યાનો આખો અર્ક આપણે આજે સમજીએ. એના માટે આપણે બેઝિકલી 3 વાતો સમજવી પડે. પહેલી વાત, 100 મીટરની વ્યાખ્યા. બીજી વાત, આ વ્યાખ્યા પ્રમાણે કેટલો વિસ્તાર અરવલ્લી ગણાશે અને કેટલો નહીં ગણાય. અને ત્રીજી વાત કે નવો સસ્ટેનેબલ માઇનિંગ પ્લાન ક્યારે આવશે અને માઇનિંગ લીઝનું શું. તો હવે પહેલી વાત 100 મીટરની ઊંચાઈ વિશે, એનાથી શરૂ કરીએ. તો આ વાતનો અર્ક જજમેન્ટના પેરેગ્રાફ 50માં છુપાયેલો છે. આ પેરેગ્રાફ 50 આખા ચુકાદાના ડોક્યુમેન્ટનો સૌથી મહત્વનો ભાગ છે. સુપ્રીમ કોર્ટે પેરેગ્રાફ 50ના સબ ક્લોઝ 1માં શું લખ્યું છે વાંચો. We accept the recommendations with regard to the definition. મતલબ સાફ છે, કોર્ટે 100 મીટરવાળી ડેફિનેશન પર સહી કરી દીધી છે. એટલે હવેથી કાયદાની નજરમાં 100 મીટરથી નીચે ટેકરીઓ અરવલ્લી છે જ નહીં. પણ 100 મીટરની આ વ્યાખ્યાની સૌથી પહેલાં તો જરૂરિયાત જ શું છે એ નથી સમજાતું અને હકીકત શું છે એ નથી સમજાતું. કોર્ટના નિર્ણય પ્રમાણે આ 100 મીટર ક્યાંથી માપવાના? લોકલ રિલીફથી, એટલે કે આજુબાજુની જમીનથી. આ લોકલ રિલીફ આ શબ્દ જે છે એ મહત્વનો છે. સમજો, માનો કે તમે ગિરનાર પર્વત ચડી રહ્યા છો, તો ગિરનારનું સૌથી ઊંચું શિખર જે છે એ ગોરખનાથ. એ સી લેવલ પરથી લગભગ 1145 મીટર જેટલી ઊંચાઈ પર છે. પરંતુ જો તમે એની આસપાસની જમીન પાસેથી ગણો, એટલે માની લો કે તમે ગોરખનાથ જે શિખર છે એની ઊંચાઈ દત્તાત્રેયના શિખરથી માપો તો એ માંડ 145 કે વધીને 150 મીટર હશે. કેમ કે દત્તાત્રેયનું જે શિખર છે પોતે જ લગભગ 900 મીટરની ઊંચાઈ પર છે. એટલે જો તમે એક ટેકરી પર છો અને ત્યાંથી એનાથી ઊંચી ટેકરી જુઓ તો એ ટેકરીની રિયલ ઊંચાઈ ખબર પડે ના. એને સાપેક્ષ ઊંચાઈ કહેવાય. એટલે મતલબ કે જો કોઈ પહાડ પહેલેથી જ ઊંચાઈવાળા વિસ્તાર પર છે અને ત્યાંથી એ માત્ર 50 મીટર જ ઊંચો દેખાય, તો ભલે દરિયાની સપાટીથી 250 મીટર જેટલો ઊંચો હોય, પણ લોકલ રિલીફની મુજબ એ પહાડ ગણાશે જ નહીં, કેમ કે એ તો ખાલી 50 મીટર જ છે. હવે આ રેફરન્સ પોઈન્ટની રમત જે છે એ સેંકડો હિલ્સને ગાયબ કરી દે છે એવું અત્યારે આ વ્યાખ્યા પરથી માની શકાય. એટલે જ FSIએ કીધું હતું કે સી લેવલને બેઝ બનાવો અને માપણી કરો. માન્યું કે અત્યાર સુધીમાં દરેક રાજ્યની આ મામલે અલગ અલગ વ્યાખ્યાઓ હતી, દરેક રાજ્યના નિયમો અલગ અલગ હતા, અથવા હતા તો કોઈ સ્પષ્ટ નિયમો નહોતા. એટલે નવી વ્યાખ્યા, નવા નિયમોની જરૂર પડી હશે. પણ નવા નિયમ અને નવી વ્યાખ્યામાં પણ તો આખો દેશ જે છે એ કોઈ અલગ જ લેવલની દુવિધામાં છે ને અત્યારે. હવે બીજી વાત પર આવીએ. બીજી વાતમાં સરકાર એમ કહે છે કે અરવલ્લીના સમગ્ર વિસ્તારના માત્ર 0.19% વિસ્તારમાં જ માઇનિંગ થશે. પરંતુ આ 0.19% જે છે એ શેનો? સરકાર કહે છે કે અરવલ્લી રેન્જ 1,44,000 સ્ક્વેર કિલોમીટરમાં છે અને એના 0.19%. પણ આ તો ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી, આજે 1,44,000 સ્ક્વેર કિલોમીટરનો એરિયા કીધો એ આ ચારેય રાજ્યના જે તમામ 34 જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળા જ્યાં આવેલી છે એ બધા જિલ્લાનો કુલ વિસ્તાર છે, આ પહાડીનો નહીં. એટલે આખાને આખા 34 જિલ્લાઓના જે શહેરો છે, ખેતરો છે, મેદાનો છે, એ બધાનો વિસ્તાર થઈને આટલો વિસ્તાર થાય. અને સ્વાભાવિક છે કે શહેરોમાં, ખેતરોમાં અને મેદાનમાં તો કંઈ માઇનિંગ નહીં થાય. એટલે સવાલ એ છે કે જો ખરેખર અરવલ્લી પહાડનો એરિયા છે એમાંથી કેટલા ટકા ગયા? 280 સ્ક્વેર કિલોમીટરમાં તો અત્યારે પણ માઇનિંગ ચાલુ જ છે. અને નવી વ્યાખ્યા પછી જે વિસ્તારો અરવલ્લી નથી એવું કહેવામાં આવશે, એવું જાહેર થશે અને ત્યાં જે ખોદકામ થશે એનો તો આ ગણતરીમાં કોઈ હિસાબ જ નથી ને. અને હવે ત્રીજી વાત છે MPSMની, એટલે કે મેનેજમેન્ટ પ્લાન ફોર સસ્ટેનેબલ માઇનિંગ. પોઈન્ટ નંબર 4 જે 50મો પોઈન્ટ કીધો એના સબ પોઈન્ટ નંબર 4માં કોર્ટ કહે છે કે એક સસ્ટેનેબલ માઇનિંગ પ્લાન બનાવાશે. એટલે જ્યારે પેરેગ્રાફ 50
પર સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે સરકારે કહે છે કે માર્કેટમાં અરવલ્લીને લઈને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટનો આ ઓર્ડર તો પ્રકૃતિની વિરુદ્ધમાં નહીં પણ સરકારના જે એફર્ટ્સ છે એના પર સુપ્રીમ કોર્ટે મારેલી મહોર છે. કોર્ટે સરકારના મહત્વાકાંક્ષી એક પ્રોજેક્ટ છે ગ્રીન વોલ પ્રોજેક્ટ, એને લીલી ઝંડી આપી છે એવું સરકારનો દાવો છે. એટલે સરકાર હાથમાં ડોક્યુમેન્ટ્સ લઈને બેઠી છે અને કહે છે કે દિલ્હી એનસીઆરમાં અને ક્રિટિકલ એરિયાઝની પણ ડેફિનેશન આ ચુકાદામાં છે. એટલે આ ચુકાદામાં ક્રિટિકલ એરિયાઝમાં નવી માઇનિંગની લીઝ પર રોક લગાવી દીધી છે. એટલે જ્યાં સુધી નવો એમપીએસએમ પ્લાન નથી બનતો ત્યાં સુધી એક પણ નવી પરમિશન આપવામાં નહીં આવે. પરંતુ જે જૂની માઇનિંગ ચાલે છે એનું શું? અને બીજી તરફ દિલ્હી એનસીઆર અને હરિયાણામાં ડર માઇનિંગનો નથી, ડર રિયલ એસ્ટેટનો છે. ત્યાં કોઈ પથ્થર તોડવા નથી બેઠું, ત્યાં બિલ્ડર્સ છે જે ફાર્મ હાઉસ અને ટાવર બનાવવાના છે. જો તમે લોકલ રિલીફ 4 મીટરની નીચેની ટેકરી જે હોય એને પહાડ ગણવાની જ ના પાડી દેશો તો માઇનર્સ ત્યાં નહીં જાય, પણ ડેવલપર્સ ત્યાં જશે અને ત્યાં જઈને કોન્ક્રીટના જંગલો ઊભા કરી દેશે. એટલે માઇનિંગ પર ધ્યાન ભટકાવીને રિયલ એસ્ટેટને પાછલા દરવાજેથી એન્ટ્રી મળતી હોય અત્યારે તો એવો ઘાટ દેખાય છે. અને છેલ્લે એક સીધો સવાલ, આટલા બધા વાંચીએ આ 29 પેજનું જે ચુકાદો છે એમાં કમિટીનો રિપોર્ટ છે, બધું વાંચ્યા પછી છેલ્લે એક સીધો સવાલ થાય. સરકાર પણ જે નિવેદન આપે છે કે સરકાર જો એમ કહે છે કે એવરી કોર્નર ઓફ અરવલ્લી સેફ, અરવલ્લીનો દરેક ખૂણો સુરક્ષિત છે, તો પછી આ નવી વ્યાખ્યા લાવવાની જરૂર શું હતી? જો તમારે માઇનિંગ કરવું જ નથી તો પછી આ સસ્ટેનેબલ માઇનિંગ પ્લાન કોના માટે? જો બધું જ સેફ છે તો પછી એફએસઆઈની કડક વ્યાખ્યા જે હતી એ બદલીને આ 100 મીટરવાળી જે આ વ્યાખ્યા નવી છે એ સ્વીકારવાની શું કામ? અને હવે વાત આ ચુકાદામાં શરૂઆતમાં જ લખાયેલા એક મહત્વના શબ્દ વિશે. આ શબ્દ ખરેખર મહત્વનો છે. UNCCD, યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન. એટલે એક રીતે કહીએ તો રણને વધતું અટકાવવાના આખા વિશ્વના સહિયારા પ્રયાસની સંધિ. આ સંધિ કહે છે કે ડેઝર્ટિફિકેશન અથવા રણનું આગળ વધવું એટલે ફળદ્રુપ જમીનનું ધીમે ધીમે મરી જવું. એટલે જ્યારે ઉત્તર ગુજરાતના ખેતરોમાં આપણે પાતાળમાંથી પાણી ખેંચીને જમીનને ખારી કરીએ છીએ, કે સાબરકાંઠાના ડુંગરો પર બુલડોઝર ફેરવીએ છીએ, કે પછી અરવલ્લીને તોડીને ત્યાં માઇનિંગ કરીએ છીએ, ત્યારે રણ કાયમ ચાલીને આપણા તરફ આવતું નથી. આપણે ત્યાં જ એ જ મિનિટે રણ બનાવી રહ્યા છીએ. આ કોઈ કુદરતી આફત નથી, આ આપણે નોતરેલો વિનાશ છે. પહેલાંની સિસ્ટમ શું હતી કે ગાંધીનગરની કેબિનમાંથી ઓર્ડર્સ નીકળતા અને ગામડામાં દબાઈ જતા, પણ UNCCDએ આખી પેટર્ન બદલી નાખી હતી. આ સંધિ ખુલ્લેઆમ કહે છે કે ખેડૂત કોઈ શોખથી જમીન નથી બગાડતો, ગરીબી એના મૂળ કારણમાં છે. આ કાયદો છાતી ઠોકીને સ્વીકારે છે કે કોઈ ખેડૂત શોખથી પોતાની ધરતી નથી બગાડતો. જ્યારે એના ચૂલામાં રાંધવા માટે ગેસ પણ નથી હોતો ત્યારે જ એની કુહાડી ઝાડ પર પડે છે. અને સરકાર એ ગરીબી પ્રત્યે, એ ગેસ ત્યાં નથી પહોંચ્યો એના પ્રત્યે પોતાની જવાબદારીથી હાથ અદ્ધર ના કરી શકે. આ સંધિના જ આર્ટિકલ 4 અને 5 કહે છે કે આ માત્ર પર્યાવરણ ખાતાનો પ્રોબ્લેમ નથી, આ પ્રોબ્લેમ ફાઇનાન્સ, એનર્જી અને સોશિયલ વેલફેર બધાનો છે અને બધા ખાતા એક લાઇનમાં ઊભું રહેવું પડશે. આ કોઈ પર દયા નથી. આ સરકારની કાયદાકીય ફરજ છે. સરકારે સમસ્યાના મૂળ સુધી જવું પડશે. ઉપર છેલ્લો ઈલાજ હવે નહીં ચાલે અને ગ્રાઉન્ડ પર કામ કરવું પડશે. પણ ગ્રાઉન્ડ પર તો આપણે સુપ્રીમ કોર્ટના ઓર્ડર અને સરકારના દાવાઓ વચ્ચે ફસાયેલા છીએ. આ બંનેની વચ્ચે સત્ય કરતાં ભ્રમ જે છે એ વધારે વેગે ફેલાઈ રહ્યો છે. પરંતુ યાદ આપણે એ રાખવાનું છે કે કુદરતનું એક પરમ સત્ય તો એ છે જ કે જો 100 મીટરની ફૂટપટ્ટી લઈને આપણે કુદરતને માપવા નીકળીશું ને તો આજે નહીં તો કાલે હાર તો આપણી થવાની છે. નમસ્કાર.